કયે ઠેકાણે હેત રાખવું અને કયે ઠેકાણે હેત ન રાખવું એને વિશે કાલે આપણે ચર્ચા કરતા હતા. બુરનપુર કે કાશી જવાનું કહીએ તો એ જગ્યાએ ભગવાનની મૂર્તિની સાથે હેત એવું જોડી નહીં. હેત તો મહારાજ કે જ્યાં હોય તે રહેશે, એટલે અમારી આજ્ઞા પ્રધાન છે. હેતમાં ને હેતમાં બધા બેસી રહેશે તો આ સત્સંગનો પ્રચાર પ્રસાર નહીં થઈ શકે. એટલે મહારાજે આ પ્રશ્ન પૂછ્યો. કાલે પ્રશ્નની વાત કરી, પછી એમાં ને એમાં બીજો પ્રશ્ન છે. મહારાજ કે સંત તથા ગ્રસ્ત બે અહીંયા એ તો એ સંત જ લખ્યા છે. એને કાઢી મૂક્યો હોય, કચવાણે હોય ને વઢીને તિરસ્કાર કરીને બારે કાઢી મૂક્યો હોય કે ભાઈ નીકળી જાય અહીંયાથી, તારું કામ નથી, સત્સંગમાં તું શોભે એવો નથી, તારા વર્તમાન છે જ નહીં, તારી પાસે કંઈ ઠેકાણું જ નથી, એને તિરસ્કાર કરીને બારે કાઢી મૂક્યો હોય. હવે તો એકલો પડી ગયો, એને તો હવે ગમે તે આવીને કહે ને પછી મળે ને બધા. આવા પ્રશ્નો ઊભા થતા હોય. ગંગાબાના તમને ખબર હોય, જેતલપુરમાં ગંગાબાનું મકાન વચમાં હતું, ફળિયાની વચમાં. આજે જે આપણે ત્યાં ઓરડી કરી છે ગંગાબાના મકાન જગ્યાએ. હવે એ મકાન ગંગાબાને ઘણીવાર મહારાજે કહ્યું કે બા આ મકાનને તમારું વચમાં આડું આવે, તમે કાઢી નાખો તો સારું. ગંગાબા કે હું શું કરવા કાઢું, હું તો પરંપરાથી વર્ષોથી અહીંયા રહું છું, મારે અહીંયા જ રહેવાનું. હવે ચારે બાજુ સંતો ફરતા હોય ને ગંગાબાનું વેચમાં મકાન તો શેનું કાંઈ આરસીસીનું તો કરેલું હતું ને, એ તો માટી ને બધી ઈંટો ને એવું હશે બધું. તો મહારાજ કે હવે આ દોશીના ઝૂંપડામાં શું રાખ્યું છે? ત્યારે એક ઈંટ બધી ફગાવન પડી જશે બધા ભેગા થઈને. નાખો એક ઈંટ, બધા સંતો ભેગા થઈને એક ઈંટ હલાવી થઈ, મકાન થઈ ગયું ખાલી. માજી ગયા તો બારે આવીને એવા ખીજાણા લંગોટિયાને ભાન પડે છે કે નહીં, મારું મકાન તોડી નાખ્યું, મારે રહેવાનું ક્યાં છે અત્યારે? બોલો, અત્યારે રહેવાની જગ્યા બધી છુનવી લીધી મારી. એટલે ગમે તેમ માજી બોલવા લાગ્યા. ત્યાં એક અડબંગ બાવો આવ્યો. હવે બાવાને તો આટલું જોતું જ હોય, અમે સ્વામિનારાયણ ભગવાનના વિરોધી હોય, લેતી જા. ક્યારના કહેતા હતા કે આનો વિશ્વાસ ન કરાય થયું ને, મકાન લઈને બેઠી હતી. લે જોઈ લે હવે આ બધા બાવા ભેગા. એને કરતાં અમે શું ખોટા હતા ત્યારે? એ ઈંટ પડી હતી ને, જે મકાનની ઈંટ, એ લઈને દોષી પાછળ ભરી. મારા પીઠિયા, તને કહેવાનો કયો અધિકાર? હું ને મારા સાધુ ને હું ને મારા ભગવાન જે કરતા તને વચમાં ડાપણ કરવાનું. ઈંટે મારી તોડી નાખી છે મૂરો અહીંયાથી. બોલ્યો બાવો ભાગ્યો કે મારો બેટા આ તો દોષી વહમી છે, આપણે એમ કે વશમાં થઈ જશે. એ વશમાં થાય તે મહારાજ કે ગમે તેવો તિરસ્કાર કરે, ગમે તેવો કચવાણના વચન કયા હોય, પાછો ન પડે. ગુણાતીતાનંદ સ્વામી આગળ કહ્યું ને, અદ્ભુતાનંદ સ્વામીએ કે અમારા તો બે પટેલના છોકરાનું મેં દૃષ્ટાંત આપ્યું હતું કે પાલક પિતાને પછી પાછળ મોટા થયેલા, અને પછી પાલક પિતાની પેઢી ખલાસ થઈ જાય ને આની પેઢી જોરદાર ચાલે. પછી લોકો પણ દાદાને ખીજાવાની આદત, ખીજાય તો ખરા, પાલક સંતાનો ઉપર લોકો ખીજાય એટલે ખીજાવાની આવત, વાર ઘડી ખીજાય. એક પર દુકાને જઈને ખીજાય, પડોશી કે ભલા માણસ તમારે જ્યારે ઠેકાણું નહોતું ત્યારે તો દોહો ખીજાતો તો બરાબર. હવે તમારા બાપા પાલક પિતા ગમે ત્યારે બોલે ને રોટલા તમે ખવડાવો, એને કંઈક કહી દો મોઢા ઉપર. ત્યારે બે પટેલના છોકરા કે અમે કંઈ ન કહીએ, અમારું માથું કાપી નાખે ને તો અમે માથું ધરીને ઊભા રહીએ. કારણ કે એના કારણે અમે 5 ને 6 વર્ષના હતા ને 21 વર્ષના ને 22 વર્ષના થયા, એ અમારા પાલક પિતાને આધારે છે. આવું ગરજ જોઈએ. અદ્ભુતાનંદ સ્વામી કે અમારો તો આ સત્સંગમાં એવો મહિમા છે ને એવો આગ્રહ છે કે ઘૂંટણ ભાંગી અને સાઈડમાં નાખી દે અને ત્યાં પડ્યા કોઈ સંતો એઠા રોટલા નાખે તે ખાઈને ભગવાનનું સ્વામિનારાયણનું ભજન કરીએ. આવો આગ્રહ છે, આવો ગુણ છે. થાય નહીં. વાતો કરવી સહેલી છે ભાઈ, વાતો કરવી સહેલી છે, પણ જ્યારે આચરણમાં આવે ત્યારે કોઈના ન રહીએ કે મેં શું બગાડ્યું છે. એ તો જ્યારે પરિપક્વ નિશ્ચય હોય અને વેચરામાં તે કંઈક ઉતરેલું હોય ત્યારે આ પ્રશ્ન હાથ આવે. આ હાથ પ્રશ્ન આવે, તે સિવાય પ્રશ્ન જ હાથ ના આવે. કાલે જ અમે રસ્તામાં ચર્ચા કરી પ્રથમનું 35મું વચનામૃતમાં કે ભગવાનના ભક્ત છે તે આવા સુખના નિધિ, બ્રહ્માનંદ સ્વામીનો પહેલો પ્રશ્ન, સુખના નિધિ, સર્વના કારણ, સર્વસ્વ નિયંતા એવા જે પુરુષોત્તમ નારાયણને છોડીને આ જીવ જગતમાં કેમ ભટકાય છે, માઇક પદાર્થ માટે કેમ વલખા મારે છે? તો મહારાજ કે એ પૂર્વથી કળ ચડાવી દીધી, ચાલ્યા કરે. 35મું વચનામૃત પ્રથમનું પૂર્વથી કર ચડાવી દીધી છે, એ ચાલે. 35મું નહીં,
34 મહારાજ કે આવી અમે કળ ચડાવી દીધી છે, તે ચાલ્યા કરે છે, તે ઉતરતી નથી. જો ને સહેજે સહેજે પતિને પત્નીમાં હેત થાય, પત્નીને પતિમાં હેત થાય, એના છોકરામાં હેત થાય, ગાયો ભેંસો ખેતરમાં હેત થાય છે, સહેજે સહેજે થાય છે ને. હવે માનો કે પત્ની તો બીજી જગ્યાએથી આવી ને, એને પતિનો તો જન્મ અહીંયા થયો છે, આ ઘરમાં ને એમાં ને તેમાં. પત્ની બીજેથી આવ્યા પછી અઠવાડિયામાં એમ થઈ જાય કે આ મારું ઘર છે, આ મારા પતિ છે, મારા સાસુ છે, મારા સસરા. પછી ભલે ધોકાવારી થાય, સાસુ બહુ સુધી બનતું ન હોય જનરલી, પણ એકવાર એને એમ થઈ જાય કે આ બધું મારું છે અને મારું જાણીને લાગી પડે છે ને. તો મારે પહેલેથી કહે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ થાય કેમ? અલૌકિક એવા જે ભગવાન કોઈ દી બહુ મોઘા છે, એવા ભગવાન મળ્યા અને છતાંય આ જીવ દુખ્યો રહે છે એનું મહારાજે 2 કારણ બધું. મહારાજ કે ભગવાનના ભક્ત છે ને આજ્ઞા લોપે કરીને રહે છે. આજ્ઞા કઈ? પંચવર્તમાનની આજ્ઞા છે સંતોની અને ગ્રસ્તોની પંચવર્તની આજ્ઞા. અને મહારાજ કે આજ્ઞા લોપે કરે. અને જે જગતના લોકો દુઃખી થાય છે તે કર્મે કરીને થાય છે, તો ભગવાનના ભક્તને કર્મ ન હોય? ભલે કાલે મિલને પૂછ્યું ને કે ભાઈ આપણે કઈ આજ્ઞા લોપતા ન હોય, આપણે કંઈ કરતા ન હોય તો કેમ દુઃખી થાય છે? હું રહ્યો છો ક્યાં? તો કે ઘરમાં. તો ઘરવાળા કંઈ નહીં કરતા એને કે આજ્ઞા લોપી નથી કોઈ જગ્યાએ. એનું તમને ભોગવાનું ભાઈ, એનું તમને ભોગવાનું. કેટલાય દાખલા છે. મેં કાલે બોમ્બેનું દર્શન આપ્યું કે એ છોકરાએ શું તકલીફ કરી, એની પત્નીએ શું કર્યું, એના બાપે કરેલું ભોગવું પડે છે. કારણ કે તમે જન્મ ત્યાં એટલા ભોગવવા માટે લીધો છે. તમને તમારું કાંઈક એવું કર્મ પૂર્વજન્મ હશે અને પૂર્વજન્મનું કર્મ તમને ભોગવવા માટે અહીંયા ભગવાને જન્મ આપ્યો છે. આવા લોકોને ત્યાં એટલે ભોગ્યા સિવાય છૂટકો નથી. બાકી તો ભાઈ આવું મળે ક્યાંથી? મહારાજ કે આવો પરિપક્વ નિશ્ચય થઈ જાય અને આ માર્ગમાં હોરે જુદે નવા ચાડીએ, હોરે જુદે હોરે જુદે ન ચડી સમજાવી નાનવની સારીએ. રે રણમાં દે જૈનવા ડારીએ, રે રણમાં દે જૈનવા. રણમાંથી જઈને ડરવાનું ન હોય. યુદ્ધ કરવા ગયો અને સામે ભાલાની ચડોચડ ઝડાઝટી થતી હોય ત્યાં તો સામે જઈને ઊભો રહે. આ માર્ગ એવો છે. એકવાર પુરુષોત્તમ નારનો નિશ્ચય કર્યો, આમ જોશે એ કરવાની જરૂર જ નથી. સહેજે જેને ભગવાનનો નિશ્ચય છે ને એ ક્યારે છોડી શકતો નથી. કેવી રીતે? ગ્રસ્તાશ્રમી હોય, એને મનગમતી સ્ત્રી મળી હોય, પછી એની સાથે હેત થઈ ગયું હોય, અતિ હેત હોય, 2 વર્ષ 5 વર્ષ સાથે રહ્યો હોય, એને સારી રીતે જાણી ગયો, એને લક્ષણ જાણી ગયો, એને બધું જાણી ગયો. પછી એને એમ કે તારી સ્ત્રી તો દુરાચારી છે, ખરાબ છે, છોડી દે એને, બીજી કર. તો વિચાર ના કરે કે હું 5-6 વર્ષથી સાથે રહું છું, કોઈ એવું એંગિત્યનું ચરિત્ર નથી અને તને ક્યાંથી કીધું તને આ કે તારી સ્ત્રીને છોડી ના શકે? કેમ ના છોડી શકે? કે એનો નિશ્ચય થઈ ગયો છે, જેમ મા બાપનો નિશ્ચય થઈ ગયો છે ને, જન્મ્યા ત્યારથી નિશ્ચય થઈ ગયો છે. પછી કોઈ એમ કે તારો બાપ નથી, આ તો બીજો છે, તો માની લે કોઈ. આ તારી માં નથી, તો માની લે કોઈ. જેમ મા બાપનો નિશ્ચય નથી છૂટતો, તો પુરુષોત્તમ નારનો નિશ્ચય એવો થઈ ગયો છે. હાલે વિચાર તો કરો, આ પગ ઉપર કેને ચાલવા દીધા? હાથેથી કામ કરવાની તાકાત કોને આપે? આ પગમાં લકવા પડી જાય તો એ કરતા હાલવું પડે કે નહીં? થાય કે ના થાય? થાય. તમને આટલા પગ સારા છે, હું ભગવાનની પાસે પ્રાર્થના એટલું કરું છું, આ ભજન કરવા માટે તે શરીર આપ્યું છે, નહીં તો હાલ્યું ગયું શું કર્યું? ઘણા હાલ્યા ગયા. તો હવે છે ને અમુક ઉંમર જાય, જ્યાં સુધી તમારી જુવાની હોય ત્યાં સુધી પ્રવૃત્તિ કરી, પણ ઉંમર જાય પછી વિચારવાનું કે હવે આ શેષ શરીર ભગવાનને માટે છે, ભગવાનને કુરબાની આપવાની. મહારાજ કે એના ઉપર અમારી મોટી પ્રસન્નતા થાય છે. એને કોઈ દિવસ અવગુણ ના આવે તો ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું કોઈ કોરનું બહુ હેત જણાવે અને એમ કહે છે હું તો એનો વેચાણ છું. આ પ્રશ્નમાં હેત રાખું ન રાખું, બીજો હું તો એનો વેચાણ છું, એ જેમ કહેશે તેમ કરીશ, ત્યાંથી હું પાછો નહીં પડું.
મારા કટકા કરી નાખે તોય મારે એમનો અવગુણ ના આવે. કટકા કરી નાખે તોય શું, ભગવાનના ભજનને ઘણા લોકો આના માટે મરાયા છે, ભગવાન સ્વામિનારાયણને માટે ઘણા સંતો મરાયા. નિશ્ચય હતો ત્યારે મરાયા. વૈરાગીઓ કે પરેશાને ઓછા નથી કર્યા, હેરાન કરવામાં ધરાંગધરામાં કેવી ઝપાઝપી થઈ ગઈ, ઝપાઝપી થઈ ગઈ, કેટલા મારકૂટ થયા પણ પાછા ના પડ્યા. ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, જે છે એના માટે કરું છે. અરે લોકોએ બરિદાના જૂનાગઢમાં 29ને મહારાજે ખાટલા ઉપર સુવાડી નક્ષત્ર મૂકી દીધા. નિશ્ચય હશે ત્યારે આવશે. એક મરી ગયો, બીજો આવતો હશે. પહેલાં તો કહેશે મહારાજ કહેશે આ તો પરીક્ષા લેતા હશે, પણ એક પતિ મહારાજ હાથ મૂકીને અક્ષરધામમાં મૂકી દીધો અને મહારાજ કે બોલો બીજાને કોને આવવું છે, બીજો આવી ગયો, ત્રીજો આવી ગયો અક્ષરધામમાં જવા. બોલો કેવું આવું થાય? આવું ના થાય ભાઈ. આપણે કે આવી જાઓ, બસ સુઈ જાઓ, ત્યારે પહોંચાડી દે. નીતિનભાઈ તૈયારી છે? હવે એને કાંઈ નથી, નવરો જ છે ને, તો એ કહે છે ત્યારે ના થાય. ત્યારે ભાઈ બહુ કઠિન છે, એ જવાય નહીં. ગમે તેવા ગોથા ખાય, ગમે તેવા હેરાન થાય, પણ કોઈ રીતે આમાંથી છૂટાતું નથી. એવી અટપટી બાબત છે ભાઈ. પણ જો કલ્યાણનો નિશ્ચય હોય તો 29 જણ હાજી એ વાંસળો રાખ્યો છે, જેના ઉપર ભગવાનને બાંધી બાંધીને બધા શમશાનને લઈ ગયા. એ વાંસળો હજી પ્રસાદીનો રાખ્યો છે મહારાજને. લખ્યું છે 29, આંકડો કદાચ આગો પાછો હશે, આટલા જણાને ભરાતે ધગમાં. એ નિશ્ચય કેવું હશે કયો? કેવો અજબનો ગજબનો નિશ્ચય હશે, ત્યારે આ ભગવાનનું આટલું કાર્ય થઈ શકે, તે સિવાય ન થાય. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં, અને જેણે કરીને ભગવાન કુરાજી થતા હોય તો પણ તે કરવું. એવું તે શું છે? રાજી થતા હોય તોય ના કરવું. રાજી થતા હોય તો કર્યું તો રાજી થાય તો કરવું જ પડે ને. તો કે રાજી થતા હોય તો ને, અને કુરાજી થાય એ કરવું. દ્રષ્ટાંત આપ્યું અર્જુનનું. અશ્વસ્થાનમાં પકડી લાયા મહારાજ, આને કુંતીના 5 મારી નાખ્યા. હા, જેને એમ કહેવાય ને, એમાં લખ્યું છે સાધુતા અલગ વસ્તુ છે અને વ્યવહાર અલગ વસ્તુ છે. ભૂંડા ભૂંડાઈ ન તજે તો ભલા ભલાઈ તજે. કેમાં 52 પ્રકરણ ભક્ત ચિંતામણી. ભૂંડા ભૂંડાઈ ન તજે તો ભલા ભલાઈ તજે. કેમ? ભૂંડો ને શું, પેલો સાધુને જેવું છે. સાધુ બિચારો ગંગાના કિનારા પર સ્નાન કરતો તો વીછી તણાતો જતો હતો, તેને પકડી નાખ્યો બારે, તો દંશ માર્યો, પડી ગયો વીછી પાછો પાણીમાં, ફરીથી કાઢી નાખ્યો, ત્રીજી વાર દંશ માર્યો. પહેલાં કે ભલા માણસ એ દંશ મારે છે અને તમે એને પકડીને કાઢો છો. તો કે ભાઈ એમાં એવું છે ને કે એને દંશ મારવાનો સ્વભાવ છે ને મારે કાઢવાનો સ્વભાવ છે. બેયનો સ્વભાવ પ્રમાણે જાય ને, કે એને દંશ મારવાનો સ્વભાવ છે અને મારે કાઢવાનો. કોઈને બચાવવાનો સ્વભાવ છે, કોઈને મારવાનો સ્વભાવ છે. જેના સ્વભાવ છે તે પ્રમાણે ચાલે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે અસ્વસ્થતામાં એમ કહ્યું કે આને મારી નાખો, આને મારીને ભગવાન ઉડાડી દે અત્યારે. ત્યારે હું તને કહું છું કે એક નીચમાં નીચ છે. ભગવાને શ્રી કૃષ્ણે ધનુષ્ય લીધું, ઊભો રહ્યો, માથું ધર્યું પહેલાં, પણ ઉડાડ્યું નહીં. ભગવાન કે કેમ બેઠો રહ્યો? મહારાજ હવે આમાં એવું છે કે નેણે કુંતીના પુત્ર માર્યા છે, એટલે શું નામ? દ્રૌપદીના. તો દ્રૌપદીને પૂછવું પડે કે શું આનો નિર્ણય લેવો એમ. મહારાજ કે આ વાંધો નહીં, દ્રૌપદીને પૂછીએ. દ્રૌપદીને પૂછ્યું કે તમારા 5 પુત્ર મારી નાખ્યા, તો આની સજા શું કરવાની? આ કૃપીનો એક પુત્ર છે એને મારી નાખો. તો કે મહારાજ કે પરિણામ શું આવશે? મારા દીકરા માટે હું રડું છું, એ કૃપી એના દીકરા માટે રડશે ને. પરિણામ તો હવે એ કે મારા દીકરા ઊભા નહીં થવાના, તો એનો દીકરો મારી નાખીને, કૃપીનો દીકરો મારી નાખીને, કૃપાચાર્યનો દીકરો મારીને પરિણામ શું આવશે? દ્રોણાચાર્યનો દીકરો મારીને, અને પત્નીનું નામ કૃપી. દ્રોણાચાર્યનો કૃપાચાર્યની બેન થાય. દ્રોણાચાર્યનો દીકરો મારી અને આખરે તો રોવાનું જ રહ્યું ને, એમાં કંઈ થવાનું રહ્યું, કંઈક કરવાનું રહ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ધન્યવાદ છે, આ સમજણને ધન્યવાદ છે. ઉદાડ્યું ને. આપણે ગઢપુરની વાત પ્રસિદ્ધ છે ને, દોષી ચોરીજી 200 રૂપિયા આવી. ચોસી રાખતી સેવા હારી કરતી હતી. આવા લોકોને સેવા હારી કે ફાવે પાછી. આપણે એક નારણપુરામાં હતો એક ભાઈ, તે એટલો વિશ્વાસથી કામ કરે, એટલો વિશ્વાસથી કામ કરે, આપણે આખું મંદિર ઝાલી બેઠો રહે. હો,
પછી આપણે શું એની તજુરી સોંપીએ કે લે આ પૈસા મૂકી દેજે અંદર. તો પૈસા મૂકે ને તારે બહુ ધ્યાન રાખે. એને ખબર તો હોય પૈસા આટલા પડ્યા છે એમાંથી 5,000 10,000 કાઢતો જાય. ખબર આપણે તો ખબર ન હોય, વ્યવહારિક કરતો હોય એમાંથી. બોલો હવા હોશિયારી. આ જ્યારે ખબર પડ્યા ત્યારે ખબર મોડું થઈ ગયું હોય, 2-5 લાખ રૂપિયા નીકળી ગયા હોય. પણ આવા લોકોનો વ્યવહાર બહુ સારો હોય. જે કોઈ તમને કરે, અરે એટલો નહીં, મંદિર સાફ કરી નાખે, બધાને ઉપદેશ કરે કે આપણે ભગવાનના છીએ ને આપણે સેવામાં રહ્યા છીએ ને આપણે સાફ ને કરી બહારના કોણ સેવા આવશે. ઓહો, તમને એમ લાગે ઓહો શું ભગવાનના ભક્ત છે. પણ શેના ગીત જાણે જેમ કહ્યું, જેમ ચીલ ચડે અસમાને રે નજર તેની નીચી છે, જોઈ મારણને મનમાં અને બેનને જોવા માંગવી છે. આકાશ માર્ગે 32 ગાઉ સુધી પક્ષી ઉડે છે, બાજ પક્ષી, પણ જુએ છે શું? નીચે મરેલું ક્યાં પડ્યું છે એ જ જુએ છે. જેવું મરેલું દેખે એટલે ટપ દઈને નીચે ઉતરી જાય. તેમાં મરેલા જુએ છે. શું જુએ છે? આવા સત્સંગ મળ્યા પછી પણ લોકોને ભગવાન નહીં ઓળખાતા ને પૈસો ઓળખાય છે, એમાં ધ્યાન રાખીને બેઠા હોય છે. દોષી ચોરી ગઈ પૈસા તો ચોરી ગઈ, પછી જીવવાને કાંઈક અંદર કામ હશે, પટારો જોઈએ, પટામાં પૈસા નહીં, પૈસા તો નહીં તો દોષીએ નહીં, વહેલી સવારે નીકળી ગઈ. પછી મહારાજને કહ્યું મહારાજ થઈ તો ભારી, તે દિવસના 200 રૂપિયા એટલે ભાઈ ઘમ 100 રૂપિયામાં લગ્ન પતી જતા. અત્યારે તમારા જે લગ્ન થાય છે ને 10-15 લાખ રૂપિયાના, એ 100 રૂપિયામાં લગ્ન પતી જતા. તે દિવસના 200 રૂપિયા. પછી તો મહારાજ કે ગજબ કર્યો, પકડી લાવો દોષીને. હવે દોષીને પકડવા બધા દરબાર મહારાજના પાર્ષદો ગયા. હવે દોષી ગંગાની પહેલી બાજુ થઈને આંધળી થઈ ગઈ, નીલકંઠ મહાદેવ જઈને એને દેખાતું બંધ થઈ ગયું. હવે જાય ક્યાં? ભગવાનના હાથમાં દોરી છે, ત્યાં જઈને આંધળી થઈ ગઈ, ત્યાં દેખાતું બંધ થઈ ગયું. હોય બાપરે, આ શું થયું મારે? પછી ત્યાં ગયા, દોષીને પકડી 2-3 ઠકાઠકી કરીને પકડી લાયા પાછા. કીધું દોષી માફી માગી, મારી ભૂલ થઈ ગઈ, મહારાજને કહો મને દેખતી કરે. મહારાજ ક્યાં દેખતી કરીને શું કરવાનું, કે બીજી વાર ચોરી કરે? અરે મહારાજ કરો. દાદા ખાચરને કે આને દેખતી ના કરાય, આને તું લે તરવારને ઉડાડી દે ભોડું એનું, આને દેખતી કરીને શું કામ છે? દાદો ખચર જી મહારાજ જાઉં. દાદો ખચર ગયા, દોષીએ માથું ધર્યું, સમનારાયણ. દાદો ખચર કે જેને સામનાનું નામ નીકળતું હોય એને મરાતું હશે, પગે લગાય. દાદો ખચર પગે લાગીને પાછો આવ્યો. મહારાજ કે પણ પગે લાગવા નહીં મૂક્યો, પગે મને લાગે, એને ક્યાં પગે લાગે છે? પગે લાગવા મૂક્યો તો, પણ મહારાજ એ નથી મરાય એવી. કેમ? હાડકા કાંઠા છે, મરાય તરવારથી ઉડી જશે. ના મહારાજ નહીં થાય. કેમ? મારાથી નહીં થાય. કેમ નહીં થાય? મહારાજ સ્વામિનારાયણ નામ લે છે. જે સ્વામિનારાયણનું નામ લે એની પૂજા કરાય મહારાજ, એને મરાય નહીં. શાબાશ મહારાજ કે શાબાશ. અહીં ચીરકારી બનવું. અને બીજો સામે પ્રશ્ન લીધો, કોઈ વચને કરીને જો તેમાં અધર્મ જેવું જણાતું હોય તેને વિશે ચિરકારી થવું અને તેમાં ઘણીક વાર લગાડ્યું, પણ તુરંત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે સ્વસ્થાનું માથું કાપી નાખ, તે વચનને અર્જુને માન્યું નહીં. તેમ વિચારીને તેનું વચન તેમાં એમ રાજી થતા હોઈએ પણ માનવું નહીં. પંચવર્તમાન સંબંધી આ બીજું, એના સામે પહેલો પ્રશ્ન અને આ પ્રશ્નમાં 2 સામે ઉત્તર છે. પંચવર્ણ સંબંધી ધર્મ લોપાતો હોય તો એ કાર્ય ના કરવું. પંચવર્તમાન સંબંધી જે નિયમ કયા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય તેવું જે વચન તે ના માનવું, એ વચન માનવું નહીં. નિષ્કુળાન સ્વામી છે ને, મહારાજ કે સ્વામી આવો, તમે બહુ ગામડા ફરીને આવ્યા, પ્રસાદી આપીએ, ઘણા ગામડા ફરીને આવ્યા. મહારાજ કે લાવો. મહારાજ કે મોઢું ખોલો, તમે સેવા ઘણી કરી આવ્યા છો ને, ડાયરેક્ટ મોઢામાં એ ધંધો નહીં. પણ પ્રસાદી છે અમારી, તમારી પ્રસાદી હોય તો ભલે, તો બતાવો. પછી મોઢું ખોલું, બતાવો, પછી મોઢું ખોલું. લે, હું તમારો ઈષ્ટદેવ અને તમને મને મારો વિશ્વાસ નહીં, તો અહીંયા હું પડ્યા રહ્યા? ત્યારે અહીંયા પડ્યા શું રહ્યા? એ પડ્યા બરાબર રહ્યા છે. તમે બતાવો તો શું વાંધો આવે? આ તો સમજી જાય ને મોટા સંતો મહારાજનું કે નીતિ નિયમ. ભલે એક માજી પોટલું લઈને જતા હતા, તે ઘોડેસવાર નીકળ્યો. તે માજીને 10-15 કિલો વજન હશે. તે માજી કે એ ભાઈ, સામે મહાદેવજીનું મંદિર છે ને, તમે ઘોડા ઉપર બેઠા છો,
આ જેટલા પોટલું લઈ લો ને ત્યાં મૂકી દેજો ને, હું આવું લઈ લઈશ ત્યાં જઈને. ઘોડાવાળો કે એવો નવરો નથી, પગ તોડાવો, લઈને નીકળ્યા છો પોટલું લઈને, ઉપાડો જઈને નીકળ્યા છો તો લીધું નહીં. લગભગ 5 કિલોમીટર આગળ ગયો અને ઘોડાવાની મન બગડ્યું કે સારું ખોટું કર્યું. પોટલામાં તો કંઈક દીકરીને ત્યાં જાય, બાને કીધું હું મારી દીકરીને મળવા જાઉં છું. દીકરીને મળવા જાય છે કંઈ માલ હશે અંદર, હાવ ખાલી તો નહીં હોય પોટલું. પણ મેં ભૂલ કરી, મૂર્ખામી કરી, ઘોડો પાછો વાળ્યો. ઘોડો પાછો વાળ્યો, માજી મારી ભૂલ થઈ ગયો, તમે તો વૃદ્ધ માણસ છો અને વૃદ્ધ માણસની સેવા કરવી અમારી ફરજમાં આવે. પણ હું ગમે તેમ બોલી ગયો, લાવો હવે પોટલું લઈ લઉં. માજી કે હવે ના અપાય. કેમ, શું થયું? તો કે કંઈ નહીં, હવે નથી આપવું. હું લઈ જાઉં તમારે તે મહાદેવ મૂકીશ. તો કે એ હવે નહીં થાય, જા ભાઈ જા, હવે જા તું. થયું શું માજી? માજી કે તને જે અંદર કહી ગયો ને મને કહી ગયો. હા, તને અંદર જો ચોરવાનું કરી ગયો ને મને કહી ગયો કે હવે ના આપતી. હા, આવું છે તારે, એકબીજાનું કળાઈ જાય ને. મને ખબર જ પેલાનું મન બગડેલું છે, તે તારું મન બગડેલું છે એ હું જાણું છું. એટલે હવે ની કાંઠ લેવું હોય તો સીધી રીતે ના લઈ ગયો હોત. તારે જો દાનત ખોટી ના ટોપરા જેવી ખાર ખોરી ન હોય તો એવું છે ત્યારે. એટલે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ તમે મને બતાવો. મહારાજ કે યોગી ધન્યવાદ. ખરેખર પૈસા હતા હાથમાં અને પૈસા સાધુને અડવાનું નહીં. અને મહારાજ મોઢું ખોલવાનું કહ્યું. મહારાજ કે આ ધર્મ ચો લોપવાની જરૂર હતી, ના કહ્યું. પછી એક દિવસ મહારાજ કે સ્વામી સત્સંગ સભા છે, ત્યાં આપણે જઈએ, થોડી વાતો કરીએ તો બહેનો ભાઈઓ બધા ખુશી થાય, તો આવો મારી સાથે. હવે એને મહારાજ 2 જણા. હવે ત્યાં ગયા તો કોઈ ભાઈ નહોતો, બધી બહેનો બેઠી હતી. હવે બહેનો બેઠી હતી, મહારાજ વેચમાં જગ્યા કરી દીધી. મહારાજ વેચમાં જતા હતા, બહેનોને વેચમાં. નિષ્કુળાનંદ સ્વામીનો હાથ પકડેલો. નિષ્કુળાનંદ સ્વામી કે તમે જાઓ છો પણ મને કામ હોય નહીં, પાછું મારે કામ નિત્યકર્મ નહીં કરવાનું, તમે પકડીને જાઓ છો અહીંયા કને, કે તમારે તો બધું બતાવવાનું, કરવાનું મારે ન હોય. પાછે તે હાથ છોડાઈને જશો ક્યાં? મહારાજ કે તમે ગમે તો જવું. તે આમ તેમ કરીને હાથ છોડાવીને નીકળી ગયા. મહારાજ કે ધન્ય ધન્ય ધન્ય, હા ધન્યવાદ છે તમને. કે મહારાજ બહેનોની સભામાં વાતો કરવાનું અમારું કામ નથી. બહેનોની સભામાં વાતો કરનારા બહેનો ભેગા થઈ જાય છે, એના કરતાં અમે અમારી રીતે છીએ બરાબર છે. બહેનોની સભામાં કાંઈ વાતો નથી કરવી. હા, એ તમારે બરાબર છે. તમને રામાનંદ સ્વામીએ વચન આપ્યું છે કે કનક કામિનીનો જોગ થશે તો તેમને કંઈ તકલીફ નહીં થાય. પણ મહારાજ અમે તો એ સિદ્ધિને નથી પામ્યા. તમે તો ભગવાન છો, તમે જેવા તો તમે એક જ છો, પણ અમારા જેવા તો કંઈક છે. તમારું આશરું લઈને કરવાનું છે. તેમાંથી તેણે ભંગ થતો હોય એવું વચન તે માનવું નહીં. અને 2 વચનમાં માનીને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાય. કયા વતે 2 વચન? 2 વચન કયા? હે મિલન? મિલન 2 વચન? 2 વચન મિતેશ? એક પછી બીજું? હા, તો મહારાજની આજ્ઞા હોય ને અધર્મ જેવું જણાતું હોય તો તેનાથી દૂર રહેવું. ભલે મહારાજની આજ્ઞા છે, મહારાજ કહે છે કે તમે આ કરો, પણ તમારે વિચારી લેવું જોઈએ કે આ ના કરાય. શ્રીજી મહારાજની આજ્ઞા છે તો મહારાજના તો પેપર 2 પ્રકારના નીકળે. પેપર નીકળે ને. શ્રીજી મહારાજના પેપર 2 પ્રકારના હોય ભાઈ. એક છે ને ફોટોગ્રાફી જેવું હોય, એ બહારથી આમ ફોટો પડે. ફોટોગ્રાફીનું શું કામ છે? એક્સરે છે, તમે આ કેમેરામાં ફોટો પાડો તો બારે પડે ને, પણ એક્સરે બારે પડે કે અંદર પડે? એક્સરે છે એ અંદરનું જુએ કે બારેનું જુએ? તેમ શ્રીજી મહારાજના પેપર 2 પ્રકારના. કેવા 2 પ્રકારના? એક તો કેમેરા જેવો છે, એક કેમેરા જેવું વચન છે, અને બીજું એક્સરે જેવું વચન છે. અંદરનું વચન વિચાર તમારે વિચારીને કામ કરવાનું કે અંદરનું કરવાનું છે કે બારેનું કરવાનું. મહારાજનો વિચાર અંદરનો છે કે બારેનો છે એ વિચારી લેવું. આવી બધી વાતો છે ભાઈ. બહુ સરસ વચનામાં છે, નહીં સમજાય તો ના સમજાય તો કંઈ નહીં. શું બીજું જરા આપણે બીજું લૂંટી જવાનું છે? કેમ? જેટલું થાય એટલું કરવાનું. આથી ભગવાન મળ્યા છે, બહુ તત્વ અલૌકિક વસ્તુ છે. શ્રીપતિ શ્રીધરમ મહાત્મજામ વાસુદેવ હરે માધવ.